कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए डॉक्टर चंद्रेश वेब को और करे अपने बेसिक एंड एडवांस ट्रेडिंग क्लासेस का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આપણો આ વિડીયો છે જીરા વિશેનો વિડીયો છે અને જીરામાં ગયા અઠવાડિયે જે પ્રમાણેની મૂવમેન્ટ આવતી જોવા મળી કિંમતોમાં એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈશું અને ભવિષ્યમાં શું આ કોઈ મોટી તેજીની શરૂઆત છે કે આ એક નોર્મલ બાઉન્સ છે એના વિશે પણ વાતચીત જે છે અહીંયા આપણે આ વિડીયોમાં કરી લઈશું. તો વિડીયોને શરૂ કરીએ એના પહેલા મિત્રો તમે પણ જો આ ટેકનિકલ નોલેજને શીખવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી તમે આ કોર્સને પરચેસ કરી શકો છો અને ત્યાંથી તમે શીખી શકો છો કે કઈ રીતે કિંમતોમાં ફેરબદલ થાય છે કોઈ પણ વસ્તુની અને ટ્રેડિંગની દુનિયામાં કઈ રીતે પૈસા જે છે કમાઈ શકાય છે. ઠીક છે, તો વધુ સમય ના લઉં અને હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ જઈએ અને વિડીયોમાં વાત કરું તમને જીરા વિશેની. તો મિત્રો જીરામાં આપણે જે પ્રમાણે જોયું છેલ્લા એક વખત આને હું જે છે ડેલી ટાઈમ ફ્રેમમાં ચાર્ટને ઓપન કરીશ તમારા માટે જેથી કરી તમે એને આસાનીથી સમજી શકો. તો છેલ્લા 2 દિવસમાં છેલ્લા 3 દિવસની હું ટોટલ વાત કરું તો અહીંયા જે છે 30 એપ્રિલના દિવસે એક સારી એવી તેજી આવતી આપણને જોવા મળી. 30 એપ્રિલના દિવસે જે છે જીરાની કિંમતો 22,700 થી વધીને ક્યાંક ને ક્યાંક એક વખત 24,000 સુધી જતી જોવા મળી. 1200-1300 રૂપિયા સુધીની તેજી આવતી જોવા મળી અને ત્યારબાદ બીજા દિવસે બીજી મેના દિવસે એ જે છે 23,100 ની આસપાસ જીરો ખુલ્યું અને ત્યાંથી ઉપરની તરફ 24,200 ઝોનમાં જતું જોવા મળ્યું મિત્રો. ઠીક છે, તો આ બે જે દિવસોની અંદર કામ થતું જોવા મળ્યું, શું આ કોઈ લાંબા ગાળાના અથવા એક ટૂંકા ગાળાના કોઈ ટ્રેન્ડ રિવર્સલના સંકેત છે અથવા કોઈ બાઉન્સ છે? તો એના વિશે આપણે વાતચીત કરી લઈશું જીરામાં. તો મિત્રો 1 અવર ટાઈમ ફ્રેમમાં હું ચાર્ટ ઓપન કરીશ. 1 કલાકનો ચાર્ટ છે. આ કેન્ડલ જે છે 1 કલાકને ડેવલપ થઈ છે અને જુઓ મિત્રો એઝ પર વેવ થિયરી કેટલું સરસ પ્રકારે ચાર્ટે કામ કર્યું છે. અહીંયા 1 નંબર બની, 2 નંબર, 3 નંબર, 4 નંબર જે છે ડેવલપિંગ મોડમાં છે અને 4 નંબર ક્યાં સુધી નીચે આવી શકે છે એની પણ હું તમને સંભાવનાઓ વ્યક્ત કરું. તો એના માટે હું 1 નંબરને ફક્ત કેલ્ક્યુલેશન કરવા માંગીશ. તો 1 નંબર જે છે મોર દેન 62% રિટ્રેસમેન્ટ થયું છે, 62% થી વધુ રિટ્રેસમેન્ટ થયું છે. તો એટલા માટે થઈને આપણા જે છે મિત્રો આપણે અહીંયા જો વાત કરું તમને તો જે 4 નંબર જે છે 38% અને 50% થી વધુ રિટ્રેસમેન્ટ થતું જોવા મળશે નહીં. ઠીક છે, તો 23,500 થી લઈ 23,000 સુધીની કિંમતો એનાથી નીચે આવતી આપણને જોવા મળશે નહીં અને ત્યાંથી કિંમતોમાં ફરીથી ઉછાળો આવશે અને જીરાની કિંમતો જે છે આવનારા દિવસોમાં મિત્રો 25,500 થી લઈ 25,400 ઝોનમાં જતી જોવા મળી શકે છે. ઠીક છે, ફરીથી જે આપણે રિવર્સલની વાત કરતા હતા, જે ઝોનની અંદર કામ થવાની વાત કરતા હતા, એ ઝોનની અંદર કામ થવાનું જે છે એક ક્લિયર કટ ઇન્ડિકેશન આવતું આપણને જોવા મળી રહ્યું છે અને આ કામ જે છે મિત્રો અહીંયાથી શરૂ કરી આ ખતમ કર્યા બાદ 4 નંબર બન્યા બાદ 5 નંબર બનાવવા માટે 25,000 થી 26,000 ઝોનમાં મિનિમમ જીરું આવતું જોવા મળશે આવનારા દિવસોમાં. ઠીક છે, તો હવે મિત્રો આ જે ઓવરઓલ કામકાજ થઈ રહ્યું છે એ કઈ ટાઈમ ફ્રેમમાં થઈ રહ્યું છે એની જો હું તમને વાત કરું, એના વિશે તમને જણાવું તો આ 1 અવર ટાઈમ ફ્રેમનું કન્સોલિડેશન ક્યાંક ને ક્યાંક કરવાની કિંમતો કોશિશ કરી રહી છે. અને અગાઉની વાત કરું તો અગાઉ મિત્રો ફેબ્રુઆરી 2024માં એક પ્રયત્ન થયો હતો કે 1 અવર ટાઈમ ફ્રેમની જે 200ની મૂવિંગ એવરેજ છે એને બ્રેક કરવાનું, એમાં અસફળ રહ્યો. ત્યારબાદ કિંમતો અસફળ રહ્યા બાદ જીરાની કિંમતો ફરીથી એક વખત માર્ચ 2024માં 11 માર્ચ 2024માં એક પ્રયત્ન કર્યો, એમાં પણ અસફળ રહ્યા અને આ વખતે ક્યાંક ને ક્યાંક જે છે એ ઝોનને ઉપરની તરફ બ્રેક કરી હવે અહીંયા મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એક ટૂંકા ગાળાની પોઝિટિવ સાયકલ ક્રિએટ થઈ રહી છે, જે બની શકે છે કે જીરાની કિંમતોને ઉપરની તરફ મિત્રો 25,000 થી 28,000 ઝોનમાં લઈ જતી જોવા મળી રહી છે. ઠીક છે, તો જે પણ લોકોએ જીરાને સંગ્રહ કર્યો છે એ લોકો માટે ખૂબ સારા એવા સમાચાર છે કે આવનારા સમયમાં આવનારા વખતમાં જીરામાં જે છે ખૂબ સારી એવી તેજીની સંભાવનાઓ આપણને આવતી જોવા મળી રહી છે મિત્રો. ઠીક છે, તો આ તો જીરા વિશેનો આપણો વિડીયો. જીરા વિશે મારે જે પણ વાત તમારી સાથે શેર કરવી હતી એ વાત મેં તમને જણાવી. બીજું મિત્રો કે
ક્યાંક ને ક્યાંક હવે તમને લોકોને જે છેલ્લા 2 દિવસમાં જે પ્રકારની કિંમતોમાં સારો એવો વધારો જોવા મળ્યો, એના પછી ક્યાંક ને ક્યાંક તમને પણ થોડી ઘણી આશા બંધાણી હશે કે આ પ્રકારનું કામકાજ જે પ્રકારની આપણી વાતચીત થતી હતી એ પ્રકારનું થતું જોવા મળી શકે છે. એક વખત મિત્રો મોટી ટાઈમ ફ્રેમની વાત કરી લઈએ કે જ્યાં આગળ આપણે સૌપ્રથમ એને સમજ્યું હતું કે આ ઝોનમાંથી રિવર્સલ આવી શકે છે, તો એ વીકલી ટાઈમ ફ્રેમ છે. અને વીકલી ટાઈમ ફ્રેમમાં મિત્રો આ કામ થઈ શકે છે અને અહીંયાથી જે છે આ કન્સોલિડેશનનું કામ આ પ્રકારેનું થઈ શકે છે. ઠીક છે, જે પણ રાઇઝ હશે એ કરેક્ટિવ રાઇઝ હશે. મોટી ટાઈમ ફ્રેમનો એક બાઉન્સ જ છે, આને બાઉન્સ ગણીને જ સમજજો. અને બાઉન્સ આવી ગયા બાદ જો બાઉન્સ આ કરેક્શન જે છે એ ફ્લેટ મોડમાં ના જઈ અને એક સારું એવું ઝિગઝેગ પેટર્ન જો ક્રિએટ કરશે તો સારો એવો બાઉન્સ આપણને ઉપરની તરફ આવતો જોવા મળશે. અને એ બાઉન્સની અંદર મેં મિત્રો તમને 32,000 થી માંડીને 45,000 સુધીના લેવલો પણ આપેલા છે જીરાની અંદર. ઠીક છે, તો આ વસ્તુને પણ તમે જરૂર ધ્યાનમાં લેજો. અહીંયા ફક્ત ને ફક્ત વીકલી ટાઈમ ફ્રેમની એ વેવ બની છે, હજુ બી વેવ બનશે, પછી સી વેવ બનશે. ઠીક છે, તો આ પ્રકારનું કામ જીરાની અંદર આવનારા સમયમાં થતું જોવા મળશે. આ વીકલી ટાઈમ ફ્રેમમાં પણ જણાવ્યું કે આવનારા 1.5-2 વર્ષની અંદર આ પ્રકારનું કામ થશે. બીજી વસ્તુ કે નાની ટાઈમ ફ્રેમની વાત કરું તો એમાં પણ મેં તમને જણાવ્યું કે એક વખત 28,000 25,000 થી 28,000ના ઝોનમાં ક્યાંક ને ક્યાંક જીરું જતું જોવા મળશે. ઠીક છે, તો ઓવરઓલ જીરા વિશેની વાતચીત થઈ ગઈ. હું આશા રાખીશ કે જીરા વિશેની આ મારી જે માહિતી છે તમને ખૂબ મદદગાર થશે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ દોસ્તો.